आपका स्वागत है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. તો મિત્રો, હું છું દિનેશ બાબરિયા ISRTC ન્યૂઝમાંથી. અને મિત્રો, આજે આપણે પાલિતાણાના રત્ન કલાકાર પોપડામાં જે હજારો રત્ન કલાકારો કામ કરતા હોય અને આવી આપ જોઈ શકો છો કે ગંદકી છે મિત્રો. તો આવી ગંદકીની અંદર કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી અને અધિકારીઓ પણ શું ખબર ગાડી સમજીના થઈ ગયા છે એને પણ કાંઈ ધ્યાન ઉપર લેવામાં આવતું નથી. તો મિત્રો, આપણા આજુબાજુમાં રહેતા વિસ્તારોના લોકોને પૂછ્યું તો આપણી સાથે છે આ ભાઈ બાજુમાં રહેવાવાળા, આપણે એમને પૂછ્યું તમારું નામ શું છે? મુન્નાભાઈ. હા, તો આટલી બધી ગંદકીમાં તમે કઈ રીતે લો છો? રહેવું જ પડે ને. હવે જવું ક્યાં? મચ્છરનો એટલો ત્રાસ છે. હા, તો કરવું શું કાંઈ? નગરપાલિકાવાળા કોઈ ધ્યાન દેતા નથી, કોઈ વાળવા, કોઈ સફાઈ કરવાની થાય. તમે રજૂઆત કરી હતી? રજૂઆત તો ઘણી ફેર કરી, કાંઈ વાળવા કોઈ આવતું નથી. બરાબર. તો હજી એકવાર રજૂઆત કરી અને જોઈ જુઓ કે રજૂઆત કર્યા પછી નહીં ધ્યાનમાં લે તો તમે શું કરશો? તો આગળ પગલાં લેવું. બરાબર. થેન્ક યુ મિત્રો. આપણે આ ભાઈ આપણી સાથે છે એમને પૂછ્યું કે ભાઈ આ ગંદકીના વિશે એને કાંઈક કહેવું છે, તો આપણે એના વિશે પૂછ્યું. ભાઈ, આપનું નામ શું છે? રમેશભાઈ કિકાણી. રમેશભાઈ કિકાણી. તો રમેશભાઈ કિકાણી, આપણી રજૂઆત શું છે? વોર્ડ નંબર 1 પોપડા વિસ્તારમાં ઘણા સમયથી ગંદકીનો પૂરેપૂરો અભાવ છે કે જે ઘણા વર્ષોથી, એટલે દાખલા તરીકે 20 વર્ષ થઈ ગયા આ બધું હું જોઉં છું. 20 વર્ષથી કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી. ઘણા લોકોએ પોતાના મજૂર રાખીને સાફ સફાઈ કરીને ઢગલા રાખ્યા. ઘણીવાર એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી 2 વર્ષ પહેલાં, તો પણ સાફ સફાઈ ન કરી ગયા. માથે ઊભો રહેવા છતાંય સાફ સફાઈ નથી કરી જતા, છતાંય આવીને આવું ચાલે. લેખિતમાં દરેક ઓફિસોમાં મારા નામના કાગળિયા પહોંચાડ્યા, છતાંય કોઈ જવાબ ન મળ્યો. એટલે આ ઢોલ વગાડવામાં આવ્યો અને જાહેરાત કરવામાં આવી કે આ સાફ સફાઈ નથી થતી અને મચ્છરના લીધે થાય છે એવું ડૉક્ટરો કહે છે. અમને ખેડૂતને ન ખબર હોય, ડૉક્ટરો કહે છે મચ્છરને લીધે આ રોગ ફેલાય છે. અને મચ્છરા એટલા છે કે 6 વાગ્યા પછી કારીગરને મચ્છરા કરડે છે. ઘંટીએ બેઠો હોય, ધંધો કરવામાં નજર હોય, નીચે પગે મચ્છરા કરડી જાય. આમાંથી રોગચાળો ફેલાય છે. અને રોગચાળાના કેટલા કેસ છે એ સરકારી દવાખાનામાં છે, પ્રાઇવેટમાં છે, પણ એનું કોઈ દિવસ બહાર આવતું નથી. તમે જોઈ જોજો કે મારા ધ્યાનમાં અત્યારે 22 કેસ છે. 22 કેસ તો મારી આગળ છે. તો વિચાર કરો કે સર્વે કરવામાં આવે તો કેટલા કેસ થાય. હા, તો કદાચ છે ને આનાથી કાંઈ રાહત લોકોમાં ન મળે અને આના પગલાં કાંઈ લેવામાં ન આવે કદાચ છે ને, તો આનું આગળ જતાં તમે શું કાર્ય કરશો અને તમારો શું પ્રોગ્રામ છે? આના લીધે જેટલા કારીગર ભાઈઓને હેરાનગતિ છે, ઘણી ગાડીઓને આને આ ગંદકીને લીધે તકલીફ છે, એ ખુદ આનો પ્રશ્ન સોલ્વ કરશે એવું મને લાગી રહ્યું છે. કેમ કે રોજ મને પૂછે છે કે રમેશભાઈ આ ગંદકીનું શું થયું, આ ગંદકીનું શું થયું. મારે એને શું જવાબ દેવો? કેમ કે એને કાંઈ ગંદકી વિશેની માહિતી જ નથી. ફક્ત મજૂર માણસ છે એટલે હીરા ગહે આજે ઘરે વયો જાય, પછી બહુ તાવ આવે તો ઉછીના પાછીના કરીને દવાખાને જઈ આવે અને લાંબી ખબર પડતી નથી. બરાબર. અને બધાને આપણે સમજાવવા જઈએ કે એમ નથી. મીડિયા થકું આ સમાચાર મળે, લોકોને જાગૃત કરે, લોકોને આ બીમારી વિશે જાણકારી આપે અને લોકો સાફ સફાઈ રાખે અને આ સાફ સફાઈના ઢગલા નગરપાલિકા દ્વારા ભરી જાય એવી અમારી વિનંતી છે. અને એ ન ભરી જાય એમ હોય તો અમને કહે લેખિતમાં કે આ અમારથી નહીં થાય, તો કારીગર 10-10 રૂપિયા કાઢીને હાથે ભરી લેવા તૈયાર છે. એ મને ખબર છે. અમારા 100-200 જણા છે જે સક્રિય છે, એ આ ઢગલા ભરી લે છે. અમારા પહેલાં ગાડા હતા, અત્યારે ટ્રેક્ટર છે. એ અમે અમારું ડીઝલ, અમારા ટ્રેક્ટર અને અમારી મજૂરી અમે જાતે ભરીને લઈ આવીએ. પણ અમને કહેવું તો જોઈએ ને કે આ અમારથી નહીં થાય, તો અમે કરી નાખશું. અમને કોઈ જાતનું ઓલું નથી. ખાતરમાં પોદળો વાંચ મારતો હોય ને હું ભરી લઈ, તો આ અમારા માટે નાની એવી વાત છે. સરસ સરસ. ભાઈ, હા, હવે પછીનું જે આપણે આ બધું તમારા બાઇક લીધા છે, તમે જે ઇન્ટરવ્યૂમાં બોલ્યા છો એની આગળ કદાચ ને હવે પછી આ બધું આપણે બનાવ્યા પછી કાંઈ પણ આના પગલાં લેવામાં નહીં આવે
તો એનો રસ્તો તમે શું કરશો અને શું નગરપાલિકાને દેખાડશો? પોપડામાં જેટલી ગંદકી છે તમે બધે ફોટા પાડી જુઓ, અલગ અલગ જગ્યાએ તમને આજે બધાને બતાવ્યું છે કેટલા ફોટા છે, કેટલી ગંદકી છે. આખા ગુજરાતમાં જો ગંદકી વધારેમાં વધારે હોય ને તો આ પોપડા વિસ્તારની છે. કદાચ એવોર્ડ આપવામાં આવે ને તો આ પોપડામાં એવોર્ડ આપજો. આ પોપડાનો એવોર્ડ મને આપજો. પોપડાનો હું ચોકીદાર છું, વગર પૈસાનો, વગર કોઈ 1 રૂપિયો ન આપે ને તોય ચોકીદારો પણ કરું છું, રાતે અને દિવસે બંને. આ કારીગર માટે કરું છું, કારીગર માટે જ તે, કોઈ શેઠિયા માટે નથી કરતો, ખાલી કારીગર માટે કરું છું. એટલું યાદ રાખજો ભાઈઓ. પોપડા વિસ્તારના જેટલા ઓફિસોમાં મારા નામના કાગળિયા મેં આપ્યા છે, આ ચોકીદારે આપેલા છે. અને એના હા પાડે હોવા છતાં હા પાડેલા કાગળિયા આવેલા છે અને છતાંય કામ નથી કર્યું. બરોબર, અમારે કોઈ વસ્તુ કરવાની જ નથી આવતી, પણ ત્યારે તંત્ર 2 મહિને પણ આ કામ નથી કરતું તો પછી ન છૂટકે અમારે એવા પગલાં ભરવા પડે જે જવાબદારીમાં આવતા નથી, પણ છતાં એવા પગલાં પણ ભરશું. કેમ કે 2 મહિના એટલે થોડો સમય નથી હોતો. 2 મહિના ઘણો સમય થાય છે. એક દિવસ માણસ અત્યારે ક્યાંય પાડતો નથી, ગમે ત્યાં તમે જોજો ઘડીકમાં નીકળી જાય છે, આમ પગે લાગશે તેમ પગે લાગશે, નીકળી જાય છે. અમે તો 2 મહિનાથી વાટ જોવી છે. અત્યારે જો રામની વાટ જોઈ હોત ને તો રામે આવી ગયા હોત, પણ આ સાફ કરવાવાળા હજી નથી આવ્યા. જય હિન્દ, જય ભારત.